વિચાર જે આપણા મગજમાં આવે છે, જે પણ કોઈ પ્લાન આવે છે, આઈડિયા આવે છે, આપણે એમ કહીએ છીએ કે મને અંદરથી આવ્યો, તો તમે પ્રગટ કર્યો, આપણે પ્રગટ નથી કર્યો, ઓટોમેટિક ક્યારેક ક્યારેક આપણને પકડાઈ જાય છે, ક્યારેક ક્યારેક જ પકડાય છે. તો એનું કારણ શું છે કે ક્યારેક ક્યારેક પકડાય છે અને કાં તો અંદરથી આવે છે કે બહારથી આવે છે, પાક્કો આઈડિયા નથી. આપણે એમ કહીએ છીએ કે મને વિચાર આવ્યો, ક્યાંથી આવ્યો એ નથી ખબર. જે માણસો અત્યારે તમે ટોપ લેવલ ઉપર જોવો છો, પૈસા ટકે હોય, રાજનીતિના ક્ષેત્રમાં હોય, ધર્મના ક્ષેત્રમાં હોય, જે વ્યક્તિઓ ટોપ લેવલ ઉપર છે ને અત્યારે, એ વ્યક્તિઓ આ વિચાર ક્યાંથી આવે છે અને વિચારને કેમ બનાવાય ઈ પદ્ધતિને આવડી ગઈ છે ને, જેથી લઈને મહાનતાની ટોચે પહોંચ્યા. ખાલી એટલી જ વસ્તુઓને સમજવાની છે. વિચારને કેમ પકડી લેવાય, તાકાત વાળા વિચારને, અને વિચારને પકડ્યા પછી ઈ વિચારને બળવાન કેમ બનાવાય, ઈ પદ્ધતિ જેને આવડી ગઈ ઈ જગતમાં અત્યારે ટોપ લેવલ ઉપર છે. તો બાપુને પ્રાર્થના કરીએ કે થોડોક એના વિચાર વિશે કઈ વાત. રામદેવજી મહારાજની જય, સદગુરુ દેવ કી જય. શરીર સ્થિરમ મન શાંતમ વાસા વ્યક્તમ મમ હૃદય સર્વાત્મમ નમસ્તુભ્યમ. બાપુએ ઘણી બધી વાતો કરી, પણ અંતમાં વિચારોની વાત કરી. શરીર સ્થિરમ, સાધના કરવા આપણે બેસી, નામ જપ કરવા બેસી, માળા કરવા બેસી, આપણું મન ભલે ભાગે, શરીર સ્થિર કરવાની કોશિશ કરવાની. શરીર સ્થિરમ મન શાંતમ, શરીર સ્થિર થાય એટલે મન શાંત થવા મળશે. કારણ કે અરસ પરસ એનો સંબંધ છે, શરીર અને મનનો. શુભ વિચાર અને અશુભ વિચાર મિશ્રણમાં હોય. શુભ કાર્ય આપણે કરીએ ને એની સાથોસાથ અશુભ પણ હોય. તેમ સમજી શકો એમાં કે કેવી રીતે કે આપણે કાંઈ પણ કાર્ય કરતા હોય શુભ, એમાં એટલા સૂક્ષ્મ જીવો હોય કે બોલવાથી પણ એ નાશ પામી જાય છે. એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે એ ખ્યાલ આવે. હાલતા ચાલતા બોલતા એટલા જીવાણુ સૂક્ષ્મ હોય છે. તો શુભની આરે અશુભ પણ થયું. પછી જ્યારે આપણે શુભ કાર્ય કરી રહ્યા છીએ, શુભ એટલે ધ્યાન કરી રહ્યા છીએ કે બહાર પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, ત્યારે જે અશુભ કાર્ય કરી રહ્યા છીએ અને અશુભ કાર્ય કરેલા હરેક વ્યક્તિના પડ્યા છે, એનો જથ્થો તમારી સાથે કોન્ટેક્ટ થવા મળે. અશુભ વિચારોનો પડેલા હશે. તમે જ્યારે શરૂઆત કરો એટલે તમને ટેકો આપવા મળે. બળવો કેમ કરી જાય છે? કારણ આ જ્યારે તમે શુભ કાર્ય કરી રહ્યા છો, તે શુભ કાર્ય કોઈ પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કરેલો છે, એના જે તરંગો મૂકેલા છે એ શુભ કાર્યના, એ શુભ કાર્યના તમારે કોન્ટેક્ટ થઈ જશે. એટલે તમારું શુભ કાર્ય સતત થયા કરે છે અને એ બળ આપે છે. શુભ અને અશુભ આપણે સમજવું પડશે. તો આપણો પ્રયાસ સતત, કોઈ માને ન માને, કેમ બાપુ કેમ ઉપાડ લીધું, બેહો તમે સામું સાંભળો, તમે ગમે ત્યાં ભાગેલા હો, ભલે મનથી તમે ત્યાં બેઠેલા હોય, શાંતમ શરીર સ્થિરમ હોય, પણ પ્રયાસ છે એટલે શરૂ થઈ જાય છે. સમય જતા મોરારી બાપુ એમ કહેતા, હું કથા કરતો ને પહેલાં તો 30, 35, 40, 50 માણસો હોય. હવે તો આમ એટલું માણસો હોય, તમે પછી એમ કહેતા હવે ગમતું નહીં, પ્રોગ્રામ બંધ રાખી દેતા કે એટલા માણસો શું કરવું. પણ શરૂઆત ક્યાંથી થાય છે? નહીં તમે કહો એટલા માણસો બેઠા જાય, આજ 500 માણસ ધાર્યા હતા નહીં થયા, હાલો બંધ રાખી દેવું છે. પ્રયાસ ટૂંકો પડી જાય, અંદર ખેંચાઈ જાય છે. જે
શુભ કાર્યનો આરંભ કર્યો છે એ બળવો થઈ ગયેલો છે શુભ વિચારોનો, અનેક વ્યક્તિનો, આપણા એકનો નહીં, અનેક વ્યક્તિઓ, અનેક માણસોનો શુભ તરંગો અહીંયા આવરી લીધેલા હોય. એ બળવો બોલાવી રહેલા હોય તો આપણે બંધ રાખી દઈએ તો સમેટાઈ જાય છે. એટલે સાધના કરવા માટે, ભજન કરવા માટે પેલું શરીર સ્થિર. ગમે ત્યારે તમે ગમે બેસો, 24 કલાકની વાત કરી, પણ આપણે સૌ સમજીએ 60-70 વર્ષ થાય ને એટલે હવે બાપા ને બા નિવૃત્ત થઈ ગયા છે. 20-25 વર્ષનો ભાઈ પૌવૃત્ત છે, પૌવૃત્તિમાં છે, એટલે કામ ધંધો કરી રહ્યા છે. નિવૃત્ત કોને કહેવાય અને પૌવૃત્તિ કોને કહેવાય એ ભાગવતનો જ એક ભાગ છે. નિવૃત્તિ માર્ગ અને પૌવૃત્તિ માર્ગ. નિવૃત્ત એટલે જ્યાં વૃત્તિ નથી ઉઠતી, વિચારો નથી ઉઠતા, એને નિવૃત્ત કહેવામાં આવે છે. પછી તમે 70 વર્ષે તમે ગમે ત્યાં બેઠા હો, સતત વિચારો તમને સતાવતા હોય તો તમે પૌવૃત્તિમાં છો, નિવૃત્ત નથી. નિવૃત્ત એ વ્યક્તિ છે ધ્યાન કરીને જેના સંકલ્પ શાંત થઈ ગયા છે. મન શાંતમ, જ્યાં બેઠો હોય ને, સમૂહમાં બેઠા હોય, એકલા રૂમમાં બેઠો હોય તો એ શાંત હોય, એ વ્યક્તિ નિવૃત્ત છે. કામના મટી ગયા એટલે નિવૃત્ત થઈ ગયા એવું નથી હો. આપણે મટાડી દે કામના, હવે કામના નથી રહ્યા, પરાયણે. પૌવૃત્તિ એટલે સતત વિચારો સતાવ્યા કરે, આખો જીવનનો જથ્થો આપણને હેરાન કરતો હોય ને, દેતી લેતીમાં, કાવા દાવામાં બધાય વિચારો સતાવ્યા કરે. એ 70 વર્ષ પૌવૃત્તિ જ છે, નિવૃત્ત નથી. નિવૃત્ત વ્યક્તિ ક્યારે થઈ શકે? બાળપણથી શરૂઆત કરી હોય, પ્રભુ ભજનની અંદર મન લગાડ્યું હોય, એની વૃત્તિ શાંત થઈ શકે છે. કોઈ એવા સમર્થ પુરુષની સાનિધ્યની અંદર પાછું એ રીતે હમણાં એ બધી વાતો કરીએ ને ભાઈ, કે એવા પણ મળી જશે કે તમારું ધન સામે નજર હશે. એટલે શુભ વિચારોની સાથે અશુભ વિચારો છે, પણ આપણે શુભ કાર્યમાં સતત પ્રયાસ કરવો અને એમાં નિષ્ઠા રાખવાની. આપણે પ્રગતિ થાય છે ન થાય છે એનો પ્રશ્ન નહીં ઉઠાવવાનો, અંદરથી થાય જ. જીગર રાખવાની, હિંમત રાખવાની કાંઈ પણ શુભ કાર્ય કરવામાં, અને અશુભની સાથે જોડાવાનું નહીં. અનાસક્ત ભાવે અને અનાયસે જે થઈ રહ્યું છે એ થવા દેવાનું. એમાં તમે છોડાવી પણ ન શકો. બોલી રહ્યો છો એની અંદર ઝીણા ઝીણા સૂક્ષ્મ જીવો, આગળ મેં કહ્યું અશુભ પણ થઈ રહ્યું છે. હાલો તમે સાત્વિક કે અનાજ ખાવ છો, ફળ ખાવ છો, એમાં જીવ વિજ્ઞાન હોય કાંઈ? દૂધ ખાવ છો, દહીં ખાવ છો, છાશ ખાવ છો, અનાજ કોઈ પણ વસ્તુ ખાવ તો એ જીવ વિજ્ઞાનનું છે. પાણી પીવો તો જીવ વિજ્ઞાનનું છે. તમે શુભ જ કરી રહ્યા છો, સાથોસાથ અશુભ થયું જ. પણ એ તમને નડતું નથી. ઈરાદાપૂર્વક તમે કોઈનો અશુભ કરો છો એ નડે છે. અને જે બધાએ કરેલું છે અશુભ, એ બળવો તમારી સાથમાં જોડાઈ જાય, ટેકો આપી દે. શુભ કરશો તો પણ મહાપુરુષો, સંતો કે જે સાધના કરતા હોય એના શુભ વિચારો તમારી બાજુ આવવા લાગશે. એટલે સતત આપણું જીવન, આ માનવ દેહ શા માટે છે એ વિચાર કરવાનો છે. સૂતા પહેલા અને ઉઠતા વેત, ખાવું પીવું, મનનું મનોરંજન કરવું. મનનું મનોરંજન તો માનવ માટે, બાકી ખાવું પીવું તો પશુ માટે લાગુ પડે ને આપણી માટે લાગુ પડે. જો ભગવાનનું ભજન ન કરીએ ને શુભ કાર્યમાં ક્યાંય જોડાવી નહીં તો આપણામાં પશુમાં કાંઈ કોઈ અંતર છે જ નહીં. બે એક જ છે. એનું શરીર એ સાંભળાનું છે, આપણું કાંઈ લોઢાનું નથી, આપણું શરીર સાંભળાનું જ છે. જેમ કે ખાટકીવાળા ગયા હોય ત્યાં કાંઈ ધૂપની લોબાની સુગંધ તો ન જ આવે. દારૂને અડે ગયા હોય ત્યાં કાંઈ અગરબત્તીની સુગંધ આવે ત્યાં કાંઈ. એટલે તમારામાં સાત્વિકતા ઉત્પન્ન થાય, ટકી રહે, એનું બળ કાયમિક રહે, એમનો સંગ કરવાનો. બાપુએ ભાગવત વિશે વાત કરી કે પરીક્ષિત રાજાને 7મા દિવસે કેમ ઉદ્ધાર ને કેમ મુક્ત, પણ એ રાજપાટ બધો છોડીને અને વૈરાગ્ય ભાવ હતો. આપણે કઈ છોડી કીસી હે?
રાય પડી ગઈ એટલે ઢાંઢામાં રાય પડી હોય તો ઈશારે કે રાય પડી છે કેમ છે પહેલા, અત્યારે તો વાંધો નથી. હવે નારણ કહેવાય ને ઓલું હાથીડાને બાંધવાનું પડ્યું હોય તો એ પેલા લઈ જતા બધું, કોઈ મરસાની ગાંહડી ભરી જતા. હવે તો બધું ભગવાનની દયા છે, સારું છે, કઈ વાંધો નથી. પણ કહેવાનો અર્થ શું છે કે જીવનનો સરવાળો આપણે પોતે પોતાને જ કરવો પડશે અને પોતે પોતાને જ ઉદ્ધાર કરવો પડશે. કોઈ ઉદ્ધાર કાર્ય કરી નથી દેતો. એ રાજપાટ છોડીને જ્યારે વૈરાગ્ય ભાવ થયો અને સામે વિરક્ત પુરુષ સુખદેવજી, ત્યારે બેનો સંવાદ બન્યો, ત્યારે બધું થઈ શક્યું. પણ સામે વિરક્ત પુરુષ છે પણ વૈરાગ્ય ન હોય તો ઉદ્ધાર થવો શક્ય નથી. ઉદ્ધાર ક્યારે થાય? આગળ કેમ કર્યું? પૂર્વજનો જે સંસ્કાર પડી ગયેલા છે આની અંદર કર્મોના, એ સ્મરણ થકી મટે છે. એ જ્ઞાન અગ્નિ અંદરથી પ્રગટ થાય છે, ત્યારે એ બધું ભૂંસાય છે. ભૂંસાઈ જાય એટલે મુક્ત. હું આમ પરાણે એમ કે મને કોઈક સોડાવો તે તેમને કે બાપુ મૂર્ખ થઈ ગયા લાગે, હવે હાથ મૂકી દો એટલે તમે મુક્ત છો ને. શરીરથી રમ મન શાંત, એટલે મેં બનાવેલો શ્લોક છે, સંસ્કૃત હોય કે ન હોય, જે હોય. શરીરથી રમ મન શાંતમ વાસા વ્યક્તમ મમ હૃદય આત્મા સર્વ આત્મા નિવેદ આત્મા નમસ્તુભ્યમ. એટલે બધા સર્વ આત્મા એટલે બધા આત્મા. મમ હૃદય એટલે મારા હૃદયથી, હૃદયપૂર્વક ભાવથી. નમસ્તુભ્યમ એટલે બધા એને હું નમન કરું છું. કારણ કે બધા આત્માઓ છે એમાં કોઈ, કારણ કે અમુક અવસ્થા એ મહાપુરુષો કે યોગી પુરુષો પહોંચી જાય ને ત્યાં શરીરના ભેદથી મટી જાય છે. શરીરની જે ગ્રંથિઓના ભેદ છે એ મટી જાય છે, પણ સામેની વ્યક્તિને એ ન દેખાય. એ પ્રાપ્ત જેણે કર્યું હોય એને ખ્યાલ આવે છે. એટલે ભજન કરવા બેસવું, ધ્યાન કરવા બેસવું, 10 મિનિટ બેહો, 15 મિનિટ બેહો, પણ શરીરને પહેલા શાંત કરવાની કોશિશ કરવાની, એટલે મન ત્યાં ત્યાં આવશે. પછી હમણાં વાત કે ભાઈ આપણે વહેલા બેસવી ધ્યાન કરવા, ભજન કરવા, કે બ્રહ્મમૃતમાં તો પ્રકૃતિ આપણને ટેકો આપે. ના, ટેકો કોઈ આપણને આપતું જ નથી. પણ મનના વ્યવહારો બંધ હોય તો એટલે લેતા નથી. આપણે સવારમાં ગયા ત્યારે 7 વાગે જઈ દુકાનો ખુલ્લી હોય, કોઈ 2 કલાક કેમ બેહવું પડે છે? વેપાર થાય કાંઈ? માર્કેટમાં કપા લઈને ગયા હોય, હે બજાર બંધ હોય વેપાર થાય કાંઈ? એમ આપણા જે મનના વ્યવહારો કરેલા છે દિવસના, એ 3 વાગે પછી રાતના કે આખી 12 વાગે રાત પછીના એ વેપારો બધાય બંધ હોય છે. એટલે ધ્યાન કરવા માટેનું સુલભ સ્થાન એ છે, સમય એ છે. અને એની માલપા મન તમારું ક્યાંય ન જાય, એટલે ત્યાં ત્યાં એ રખડતું હોય. શરીર ટેકો ન આપે એટલે સપનામાં વહી જાય. સપનામાં પછી દીપડો વાહે થયો હોય, ભૂતડું વાહે થયું હોય, જીનાત વાહે થયું હોય, સપનામાં બધું બન્યા કરતું. કારણ કે શરીર થાકી ગયું એટલે હુઈ ગયું હોય. મન પાછું બીજે વહી જાય. ક્યાં વહી જાય? સપનામાં. એટલે સપનામાંય ન હોય અને જાગૃતમાં આપણે હોય અને ટટાર બેઠા હોય, એટલે મન ક્યાં જવાનું? પછી આપણે એમ કે પ્રકૃતિ ટેકો આપ્યો. પ્રકૃતિ ટેકો નથી આપતો. કોઈ ટેકો જ કરે ક્યાંય કોઈ આપતું જ નથી. પણ ધ્યાન કરી ત્યારે ખબર પડે કે મન કેટલું કનડે છે, શું કામ કનડે છે, કોણ આપણને ટેકો આપે છે, કોણ નથી આપતું. આવી જીવ જીણી બધી ખ્યાલ આવી જાય પોતે બેસ્યું ત્યારે. હો, અને નકર ફૂંકણીએ તો બધાનો વારો છે, ફૂંકાવાનો છે. ઈંધણીએ જવાનું છે, નક્કી છે. કોઈ અહીંયા અમર પટે નથી. પણ આપણું આપણે કર્તવ્ય બજાવીને આ માનવ દેહનું ભાડું ભરી દેવું. આનું ભાડું ન ભરી કેમ શેડા કાપી જાય? હે તો આપણે હાલી ચાલી છીએ, આપણે લાઇટ વહી જાય કેમ બાપુ ઉકળાઈ જાય ઘડીક વારમાં? તો 5 તત્વથી આ દેહ બનેલો છે, જળ, આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ, તેજ. તો એનું ભાડું સડે છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. જે સંતો મહાપુરુષો શાસ્ત્રો પુરાણો આ પોતાની મહેનત કરીને લખ્યા, અને આપણે જો અંદર ન ઉતારી તો એક ઋષિ ઋણ છે. પછી પિત્રોનું આગળ વાત કરી, ભાગવતની વાત કરી, એમાં આની અંદર બેસી ગયેલા હોય તો એનું શુભ કર્મ કાર્ય ન કરી તો પણ એક ઋણ સડે છે. પછી દેવ કાર્ય, પછી આ જે સમય નથી, સમય થયા કરે છે ત્યારે ઓનર્થ. આ બધું કોનું છે? આધિદેવિક ત્રાસ, આધિ ભૌતિક અને આધ્યાત્મિક અંદર હળગવું. જ્યારે આપણે પાસા વળીએ છીએ ને, આગળ મનની વાત કરી, એ મન જ્યાં ડખો કરે પછી. એટલે ધ્યાન કરવા માટે તમે દિવસના બેસ્યો અને રાતના બેસ્યો, બહુ ફરક પછી.
એટલે જ્યાં જ્યાંથી ઉપદેશ લીધો હોય, જ્યાં જ્યાંથી મંત્ર લીધો હોય એનું ધ્યાન કરજો, ભજન કરજો. રામદેવજી મહારાજની જય. બાપુએ કીધું કે જેવા આપણે વિચાર કરીએ છીએ, જેવું આપણે કામ કરીએ છીએ, એવા અંતરિક્ષમાં ઘૂમી રહેલા વિચારો વાટે બેઠા છે કે કોણ વ્યક્તિ મારી વાટે બેઠો, એવું તમે કર્મ કરો એટલે સીધા જ આપણી ઉપર પ્રેશર કરી જાય. તમે સારા સાત્વિક વાતાવરણમાં જાઓ, આશ્રમની જગ્યામાં જાઓ તો કેમ આપણને અંદરથી મનના વિક્ષેપો મટી જાય છે, જ્યાં સાધના થતી હોય ત્યાં. કેમ આપણને બીજી કાંઈ યાદો નથી આવતી, કેમ આપણને અંદરથી એમ થઈ જાય કે હાશ મજા આવી. તમે થોડું ઘણું પણ હૃદયનું દ્વાર ખુલ્લું કર્યું ને એટલે એ સ્થાનમાં એ જે પરમાણુઓ ઘૂમી રહ્યા છે ને તમારામાં ફોર્સથી પ્રવેશ કરી જાય. તમે સામાન્ય દાખલો સમજો, તમે જ્યારે 10 દિવસ 15 દિવસ કે મહિનો કામ બધું બંધ કરી દો ને તો શરીર હાવ ઝકડામાં વળે, આમ શરીર લોથપોથ થઈ જાય, આળહુડું થઈ જાય. આપણે બધા માંદા પડ્યા હોય તે ખબર હોય, એવું થઈ જાય કે ન થઈ જાય. પછી પાછું આપણે કામ કરવું હોય ને તો ધીમે ધીમે કરતાં થોડું કામનો વધારો કરતો જવો પડે. તો એ શું છે, કામનો તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ બળવાળા વિચારોના પરમાણુ છે તમારામાં પ્રવેશ કરતા જાય, જગ્યા થતી જાય. એવી રીતે તમારામાં ઉત્પન્ન થયેલો વિચાર, એ વિચારને તમે ધ્યાનમાં સ્થિર કરીને પકડી રાખો, પાછા એની ઉપર પાછું મંથન કરો, પાછા એને લગતા શાસ્ત્ર વાંચો, એની ઉપર મંથન કરો, એનું ધ્યાન કરો. એટલે શું કરો, એને એ વિચારની સાથે તમે વળગ્યા રહો ને એટલે હજારો માણસોએ જે વિચારો અંતરિક્ષમાં છોડ્યા છે ને એ તમારી ઉપર ફોર્સ કરી જાય. એટલે તમારો વિચાર શું થાય, બળવાન બની જાય. બળવાન તમે કેમ બનો, એક વિચારને પકડીને એની ઉપર તમે સતત લાગેલા રહ્યો, એની ઉપર કામ કરો. એટલે આપણે શું કરીએ છીએ, દાખલા તરીકે મને કાંઈ પણ વિચાર આવ્યો એટલે એ વિચારની ઉપર હું મારી ઈચ્છા જોડું કે હા હવે મારે આમ કરવું છે, હવે મારે તેમ કરવું છે. એટલે કે વિચારની અંદર હું મારો ભાવ ભેળવું, ભાવ ભેળવીને વિચારને કામ પૂરું કરી. એટલે વિચાર ક્યાં થાય, મારો વિચાર પૂરો થઈ જાય. દાખલા તરીકે મેં આજ સત્સંગનો મેં 4-5 દિવસ નહીં, અઠવાડિયે 10 દિવસથી વિચાર કર્યો સત્સંગ કરવો છે, પ્રવચન કરવું છે, પ્રવચન કરવું છે. તો બાપુ કીધું પ્રવચન કરવાના બધા જે વિચારો છે નકર આ બધું યાદ રહે 2 કલાક બોલવાનું. સોપડીમાં આપણે 2 કલાક બોલવી ત્યાં થાકી નથી જતા વાસવી ત્યાં. પણ એ શું છે, જેવા તમે વિચારની સાથે લાગેલા રહ્યો એટલે બધા જ વિચારો તમારામાં ફોર્સ કરી જાય અને યોગ્ય સમયે તમને યોગ્ય યાદો આપી દે કે હા હવે મારે આ વાત કરવાની છે, હવે મારે આ વાત કરવાની છે, હવે મારે આ વાત કરવાની છે. વિચારો તમારામાં પ્રવેશ કરે એટલે યોગ્ય સમયે વિચાર તમને સાથ આપે, સહાય આપે. તો તમે જે લક્ષ્ય બાંધીને નીકળ્યા છો ને, જેનું જે લક્ષ્ય છે, બાળકો ભણતા હોય, ધંધો કરવો હોય, પરીક્ષામાં પાસ થવું હોય, જેનું જે લક્ષ્ય છે, આધ્યાત્મિકમાં ઉતરવું છે, આધ્યાત્મિક મહાપુરુષોના વિચારો પકડવા છે. કે બુદ્ધે 2500 વર્ષ પહેલાં શું વિચાર કર્યો હતો એ પકડવો હોય ને તો મનને સમયનું કોઈ અંતર નડતું નથી. મનને સમયનું કોઈ અંતર નડતું નથી, કારણ કે મનની ગહેરી અવસ્થામાં સમય બિલકુલ શૂન્ય છે. સમય ક્યાં દેખાય છે, જ્યાં પરિવર્તન થાય છે ત્યાં સમય દેખાય. સૂરજ ઉગન હાથમાં એટલે આપણને એમ થાય કે સમય પરિવર્તન, હા ઓવરની હાન થઈ. કોઈ વસ્તુ બનાવેલી નવી ભાંગી જાય, તૂટી જાય એટલે આપણે એમ કે નવેલી વસ્તુ હતી એ બગડીને ભાંગી ગઈ, પૂરી થઈ, એનો સમય પૂરો થઈ ગયો. સમય બધી સ્થૂળ વસ્તુઓના પરિવર્તનમાં દેખાય છે, મનની ગહેરી અવસ્થામાં સમય બિલકુલ શૂન્ય છે. એટલા માટે બુદ્ધે વિચાર જે કર્યા છે, મહાવીરે જે વિચાર કર્યા, વિવેકાનંદે જે વિચાર કર્યા, તમારે જો પકડવા હોય તો યોગ્ય વ્યક્તિ પાસેથી સાધનાનો માર્ગ લઈ અને એની પાસેથી લક્ષ્ય લઈ લો અને સાધના કરવા મળો. એટલે એણે 5000 વર્ષ પહેલાં જે કીધું છે ને એ તમે આજે પકડી શકશો. આ ગીતાજીનો ગ્રંથ હું એમ માનું છું કે લખાણ વિકસિત થયું અને 2500 વર્ષ થયા કે આપણે ભારતમાં લખાણ વિકસિત થયું, આપણે લખવાની પદ્ધતિમાં આવ્યા. તો એ ક્યાંથી આવ્યા વિચારો ભાઈ? 5000 વર્ષ પહેલાં જે વાત કીધેલી છે એ 2500 વર્ષ પછી પુસ્તકમાં કેમ લખાણી? એ મહાપુરુષોને 5000 વર્ષ પહેલાં વિચારો કેમ પકડાય એ પદ્ધતિ એને શીખી લીધી. કે કૃષ્ણ 5000 વર્ષ પહેલાં હું બોલ્યો, ધ્યાનની ગહેરી અવસ્થામાં વિચારને પકડતા શીખી જાઓ એટલે તમને તમારા લક્ષ્યના માર્ગમાં પ્રવેશ કરતા કોઈ રોકી ન શકે. એટલા માટે ધ્યાન કરવાનું છે. જો લક્ષ્ય બાંધી અને લક્ષ્યની પાર જવું હોય તો સાધના કરો. જગતમાં વિખેરાઈ જવું હોય, જગતની બધી જ ભાવનાઓમાં આમ તૂટી જવું હોય તો તમારા માટે માર્ગ ખુલ્લો છે. પણ જો મહાન થવું હોય તો સાધના કરો, સાધના કરો અને સાધના કરો. બોલો સતગુરુદેવની. બધાએ પ્રસાદ લઈને જાજો.
સમય 6 વાગ્યાનો લખ્યો હતો પણ તમે કલાક મોડા આવ્યા એટલે મેં કલાક વધારે લીધી છે, બરાબર. અને જે લોકો 11 રહ્યા હોય એના માટે ફરાળની પણ વ્યવસ્થા છે, એટલે એવી રીતે બધાય પ્રસાદ લઈને જ જાજો, બરાબર. હા, સારું.